તો આજે આપણે મુલાકાત લઈએ નિલેશભાઈની, જે અહીંયા નંદિની ગીર ગૌશાળાના ઓનર અને સંચાલક છે. તો નિલેશભાઈ, જે અત્યારે લોકો ઘી અને દૂધ અત્યારે જે લોકો લે છે, કન્ઝ્યુમ કરે છે, તો એ બરોબર છે કે એની જગ્યાએ એમાં કંઈક એમને ચેન્જીસ લાવવા જોઈએ? હવે એમાં તો WHO ના રિપોર્ટ છે, અને આમ તમે પણ જાણતા હશો કે માર્કેટમાં અત્યારે 100માંથી ખાલી 30 લોકો જ ઓરિજિનલ દૂધ પીવે છે, બાકી બધા ડુપ્લિકેટ જ પીવે છે, સિન્સિયર લોકો. અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ઘરે ઘરે હવે કેન્સરના ખાટલા થવાની જાજી વાર નથી રહી, કેમ કે લોકોને સસ્તું જોઈએ છે, ભેળસેળવાળું જોઈએ છે. એનો કોઈ મતલબ નથી કઈ રીતે દૂધ ઉત્પન્ન થાય છે, કઈ રીતે દૂધ બને છે, એનું તો બસ ખાલી દૂધથી મતલબ છે. એટલે કોઈ આજ સુધીમાં મેં ઘણા લોકોને કીધું કે એકવાર આવો, તમે દૂધ ઉત્પાદન કઈ રીતે થાય, ગાય દોવાના સમયે તમે આવો, કે કઈ રીતે ગાયનું દોહન થાય છે, કઈ રીતે દૂધનું પેકિંગ થાય છે, કઈ રીતે તમારા સુધી પહોંચે છે. અને તમે તમારા આડોશ પાડોશમાં કે બીજા કોઈ દૂધ લેતા હોય ત્યાં તમે જાઓ, એને પૂછો કે કેટલા વાગે ગાય દોવાનો સમય છે, એટલા વાગે તમે અહીંયા એની ગૌશાળા જાઓ, કઈ રીતે દૂધ દોવે છે, કઈ રીતે આપે છે, એટલે તમને ખ્યાલ આવી જાય કે લોકો શું આપે છે અને શું હોય છે. એ કાંઈ મારે કહેવાની જરૂર નથી કે ભેળસેળ શું છે, એ તો બધાને ખબર જ છે. નથી ખબર એવું નહીં, પણ કોઈ પાસે એવો ટાઈમ નથી, એના શરીર માટે, એના સ્વાસ્થ્ય માટે એવો 5 મિનિટનો કે 1 કલાકનો કોઈ પાસે એવો ટાઈમ નથી કે આપણે હાલો ગૌશાળા જઈ જોઈએ કે ભાઈ કેટલા વાગે ગાયો દોવે છે, કેટલા વાગે તમે આને પેકિંગ કરો છો, કેટલા વાગે અમારા ઘર સુધી પહોંચે છે, આ તાજું દૂધ આપો છો કે વાસી દૂધ આપો છો, કે પછી બીજાનું દૂધ લઈને નાખો છો, કે પછી કોથળીનું ભેળસેળ કરો કે કેમિકલ વાળું ભેળસેળ કરો. એવો કોઈ કસ્ટમર પાસે કોઈ પાસે સમય નથી. જેની પાસે સમય નથી એની પાસે બીમારી રાખવાની તૈયારી રાખવાની.